સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી જીન માલિકોએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી માલિકો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ખેડૂતોના ખરા પરસેવાની મહેનત પર ચૂનો લગાડી જીન માલિકો ફરાર બન્યા હતા। મળતી માહિતી મુજબ જિલ્લાના ચુડા તાલુકાની આબાદ જીનના માલિકો છેતરપિંડી કરી ફરાર થયા છે। તો આ છેતરપિંડીમાં 30થી વધુ ગામોના ખેડૂતો, વેપારીઓ અને દલાલોના કરોડો રૂપિયા ફસાયા છે। તો ખેડૂતો, દલાલો અને વેપારીઓ બાકીમાં કપાસનું વેચાણ કરેલ ત્યારે બાકીના પૈસા ન આપવા મામલે ગલ્લા તલ્લા કરતા તમામ લોકો જીનિંગ મિલે પહોંચ્યા હતા। ત્યારે ખેડૂતો ઉઘરાણી કરવા જતા જીન સંચાલકો મોબાઈલ બંધ કરી ગુમ થઈ ગયા હતા। તો આ મામલે વેપારીઓ, ખેડૂતો અને દલાલોએ ચુડા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે અને આબાદ કોટેક્સ મિલના માલિક અને સંચાલકો સહિત 9 વ્યક્તિઓ સામે નામજોગ અરજી કરવામાં આવી છે। હું કેકુલભાઈ બારભાયા, સુરેન્દ્રનગર। અમે અત્યારે મારે દલાલીનું કામ છે। અમે ચુડા જીન આબાદ કોટેક્સ કરીને જે છે ત્યાં દરેક વેપારીના માલ, ખેડૂતો, વેપારીઓ બધા માલ નાખતા હતા। 4 મહિનાથી બધા વેપાર કરતા હતા, કપાસ નાખતા હતા। શરૂઆતમાં એમણે વિશ્વાસ લઈને બધાને ટાઈમસર પેમેન્ટ આપ્યું છે। પછી ધીમે ધીમે ટાઈમ ગયો ને એમ પેમેન્ટમાં એ લોકો લેટ કરવા માંડ્યા। એટલે પછી અમે હિસાબ કરવાનું કીધું કે ભાઈ તમે હિસાબ કરો તો કે તમારા પૈસા તમને ચોક્કસ બધા પૂરા મળી જશે। આ વાતને 27 ફેબ્રુઆરીએ જ્યારે એ લોકોના એકાએક 3 જણના ફોન બંધ થઈ ગયા, એટલે બધા અમે ત્યાં જીનમાં ગયા કે ભાઈ આના ફોન કેમ બંધ છે। ત્યારે ખબર પડી કે આ લોકો બધા 3 જણા સલીમભાઈ, ભાવેશભાઈ અને રવિભાઈ વાળા આ 3 ફરાર થઈ ગયા છે। એટલે પછી અમે બધાએ ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ રજૂઆત કરી। અમે 1 મહિનો રાહ જોઈ છે, છતાં સુધી હજી લોકોનો કોઈનો પત્તો નથી। અમને કોઈ જીનના માલિકો જવાબ આપતા કે આનું કોઈ નિરાકરણ કાઢતા। એટલે અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે વહેલી તકે, કારણ કે આમાં કરોડો રૂપિયાનો સવાલ છે અને નાના ગરીબ ખેડૂતો પણ પૈસા રોકાયેલા છે। એટલે સરકારને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકો ઉપર પગલાં લો અને આનું અમને કંઈક રિઝલ્ટ આપો। ચાલો, હું વિક્રમભાઈ, ગામ મઢાજથી ચુડા આબાદ જીમ જે છે તો ત્યાં આગળ અમે કપાસનું આબાદવાળાનું દલાલી કરતા, બરાબર। પછી અમને પહેલાં ટાઈમસર પૈસા આપી દેતા, ધીમે ધીમે થોડુંક વાર લાગવા માંડી। પછી છેલ્લે વિશ્વાસમાં લઈને 27/2/2025ના રોજ આ લોકોનું અચાનક ફોન બંધ આવતા, જીનના માલિક પણ ત્યાં હાજર હતા, બરાબર। પછી સાંજના 4 વાગ્યે આ લોકો અમારે ઠગાઈ કરીને ભાગી ગયા છે અને આમાં અમારો કરોડો રૂપિયાનું, આની અંદર નાના મોટા ખેડૂત, બિચારા મજૂર બધાય છે। તો સરકારને અમારી એટલી જ માંગણી કે આમાં અમને પૂરેપૂરો ન્યાય આપે, કારણ કે આની અંદર ખેડૂતો, કોઈને નાના મોટા પ્રસંગ, કોઈને વ્યવહારિક, કોઈને દીકરા પરણાવવાના આ તે, તો આમાં તો ઘણા પણ એવા હોય છે કે બિચારા દવા પીવાના હારે છે। તો આની એક અમને ન્યાય જોઈએ છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।